તો આજે છે સિવિલ સર્વિસીસ ડે અને આ ખાસ દિવસે ચાલો આપણે ભારતની શાસન વ્યવસ્થાના એ પાયાને સમજવાનો પ્રયત્ન કરીએ જેને સ્ટીલ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ખાલી એક નોકરી નથી, બિલકુલ નહીં. આ તો દેશના પાયાને મજબૂત રાખવાની એક મોટી જવાબદારી છે. તો ચાલો આની પાછળની નૈતિકતા અને એનો અસલી હેતુ શું છે એમાં ઊંડા ઉતરીએ. આ શબ્દો છે ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના. અને વિચારવા જેવું છે કે તેમણે આને ખાલી એક ઉપમા તરીકે નહોતું કહ્યું. આ એક હકીકત છે. જરા વિચારો, જેવી રીતે કોઈ મોટી ઇમારત એના સ્ટીલના માળખા વગર ટકી જ ન શકે, બસ એ જ રીતે આપણો દેશ એના સિવિલ સેવકો પર ટકેલો છે. એ લોકો જ છે જે દેશને સ્થિરતા અને મજબૂતી આપે છે, ભલે ગમે તેટલા તોફાનો આવે. તો સવાલ એ છે કે આને શાસનની કરોડરજ્જુ કહેવાય છે કેમ? અને આજે એટલે કે 21મી એપ્રિલે આપણે એ જ ઐતિહાસિક દિવસને યાદ કરી રહ્યા છીએ જ્યારે સરદાર પટેલે અધિકારીઓની પહેલી બેચને સંબોધી હતી. તો ચાલો એ જ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સેવાનો આખો પાયો કયા મૂલ્યો પર ઊભો છે. જુઓ, સિવિલ સર્વિસનો જે મૂળભૂત વિચાર છે ને એ છે કાયમી કારોબારી. હવે આનો મતલબ શું? બહુ સિમ્પલ છે. સરકારો તો આવે ને જાય, ચૂંટણીઓ થાય, મંત્રીઓ બદલાય, પણ દેશનું કામકાજ તો રોકાવું ન જોઈએ, ખરું ને? બસ આ જ સાતત્ય જાળવવાનું કામ કરે છે સિવિલ સેવકો. કહી શકાય કે તેઓ એ એન્જિન છે જે દેશને સતત ચાલતો રાખે છે, ક્યારે બંધ નથી થતું. હવે આ શાસન જે છે એ ખરેખર બે મોટા સ્તંભો પર ચાલે છે. એક તરફ છે રાજકીય કારોબારી, મતલબ કે વડાપ્રધાન, મંત્રીઓ, જેમને આપણે મત આપીને ચૂંટીએ છે અને જે દર 5 વર્ષે બદલાઈ શકે છે. અને બીજી તરફ છે કાયમી કારોબારી, એટલે કે આપણા સિવિલ સેવકો, જેમની નિમણૂક થાય છે. એમનું કામ છે સ્થિરતા જાળવવાનું. અને સાચું કહું તો આ બંને વચ્ચેનું જે બેલેન્સ છે ને એ જ આપણી લોકશાહીની અસલી તાકાત છે. ચાલો, સિદ્ધાંતો અને મોટી મોટી વાતો તો ઘણી થઈ, પણ અસલી કસોટી તો ત્યારે થાય છે જ્યારે કોઈ અધિકારી એકદમ વાસ્તવિક, નૈતિક દ્વિધાની વચ્ચે આવીને ઊભો રહી જાય. ત્યારે શું થાય? ચાલો બસ એવી જ એક પરિસ્થિતિ પર નજર કરીએ. જરાક આંખો બંધ કરીને કલ્પના કરો. એક નવો સવો અધિકારી છે, કારકિર્દીની હજી તો બસ શરૂઆત જ છે, અને એના ટેબલ પર એક ફાઇલ મૂકવામાં આવે છે. એ ફાઇલ ખોલે છે અને અંદર નોટોના બંડલ છે, રોકડા રૂપિયા. હવે શું કરશે? આ ખાલી એક સવાલ નથી. આ તો એના ચારિત્ર્યની, એની નૈતિકતાની પહેલી અને કદાચ સૌથી મોટી પરીક્ષા છે. અને આ કોઈ કાલ્પનિક વાત નથી, આ એક સાચો કિસ્સો છે. એક યુવાન આદર્શવાદી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે ડીએમ, જેણે કોઈ જ સમાધાન ન કર્યું, ઝીરો ટોલરન્સ, એણે તરત જ કડકમાં કડક પગલાં લીધા. પણ શું આ નિર્ણય લેવો એટલો સહેલો હતો જેટલો આપણને લાગે છે? સમજવા જેવી વાત એ છે કે ભ્રષ્ટાચાર ક્યારે એક ઝાટકે નથી થતો. એ તો એક લપસની સીડી જેવો છે. શરૂઆત ક્યાંથી થાય? ચા કોફી પરની સામાન્ય વાતચીતથી. પછી નાની નાની ગિફ્ટ આવે. અને પછી ધીમે ધીમે મનમાં એક વાત ઘર કરી જાય છે કે અરે, બધા જ તો આવું કરે છે. અને બસ ત્યાંથી જ બધું બગડવાનું શરૂ થાય છે. પેલા યુવાન ડીએમનું પગલું એટલા માટે આટલું મહત્વનું હતું કારણ કે તેણે એ લપસની સીડી પર પહેલો કદમ મૂકવાની જ ના પાડી દીધી. તો હવે અહીંયા બે રસ્તાઓ સામે આવે છે, બે વિચારધારાઓ ટકરાય છે. એક છે નૈતિક નિરપેક્ષતા, મતલબ કે કાયદો એ જ અંતિમ સત્ય, કોઈ સમાધાન નહીં, જેથી ભવિષ્ય માટે એક મજબૂત દાખલો બેસે. અને બીજો રસ્તો છે વ્યવહારિકતાનો, જે કહે છે કે ભાઈ, કામ કરવા માટે સંબંધો પણ સાચવવા પડે. આટલી કડક કાર્યવાહીથી આખી સિસ્ટમમાં ડર અને અવિશ્વાસનો માહોલ બની શકે છે. અને સાચું કહું તો આનો કોઈ સહેલો જવાબ નથી. બંને પક્ષે દલીલો સાચી લાગે છે. આ બધી નૈતિક દ્વિધાઓ અને આટલા બધા દબાણ વચ્ચે કોઈ વ્યક્તિ શા માટે પ્રામાણિકતાનો અઘરો રસ્તો પસંદ કરે? શું મળે છે એમને? આ સેવાનો અસલી પુરસ્કાર શું છે? ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પૈસા કરતાં પણ મોટી કઈ એવી પ્રેરણા છે જે સારા અધિકારીઓને ટકાવી રાખે છે. એક નિવૃત્ત અધિકારીએ એક એવો કિસ્સો કહ્યો જે કદાચ કોઈ ક્યારેય ભૂલી ન શકે. તેઓ એકદમ અંતિમ શ્વાસ લઈ રહેલા એક વૃદ્ધ બેઘર માજીને મળ્યા. એ માજીને એમણે શરૂ કરેલી એક આરોગ્ય યોજનાને કારણે જ જિંદગી બચાવનારી સારવાર મળી હતી. એ માજીએ અધિકારીને શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, હવે હું ઉપર જઈને ભગવાનને કહીશ કે તમારી યોજના બહુ જ સારી હતી. હવે કહો, આ શબ્દો કરતાં મોટો કોઈ પુરસ્કાર હોઈ શકે? પેલા માજીની વાર્તા તો માત્ર એક નાનું ઉદાહરણ હતું. એની પાછળનો ચિત્ર તો ઘણું મોટું છે.
વિચારો, એક જ સરકારી યોજના જ્યારે એને સાચી દાનતથી લાગુ કરવામાં આવે તો એ 350 લાખ પરિવારોના જીવન પર અસર કરી શકે છે. 3.5 કરોડ પરિવાર. આ છે સિવિલ સર્વિસની અસલી તાકાત. લાખો કરોડો લોકોના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાની શક્તિ. એક ખૂબ જ સિનિયર અધિકારીએ આને બહુ સરસ રીતે વર્ણવ્યું છે. એમણે આને સેવાનો કિક કહ્યો છે. મતલબ કે જ્યારે કોઈ એવા ગરીબ, લાચાર વ્યક્તિની મદદ કરવામાં આવે, જેની પાસે બીજે ક્યાંય જવાની કોઈ આશા જ નથી, ત્યારે અંદરથી જે સંતોષની લાગણી થાય છે ને, એનો કોઈ તોડ નથી. એ અમૂલ્ય છે. અને ઘણા અધિકારીઓ માટે આ જ સંતોષ સૌથી મોટું ઈંધણ છે, સૌથી મોટી પ્રેરણા છે. તો આ બધી વાતો પરથી, આ બધા અનુભવોમાંથી આપણે કયો બોધપાઠ લઈ શકીએ? એવા કયા શાશ્વત મૂલ્યો છે જે આજના અધિકારીઓને પણ માર્ગદર્શન આપી શકે છે અને આવનારા સમયમાં પણ એટલા જ મહત્વના રહેશે? આખી ચર્ચાનો સાર કાઢીએ તો અમુક વાતો એકદમ સ્પષ્ટ છે. પહેલી અને સૌથી અગત્યની વાત, પહેલું, સમાધાન જ સૌથી મોટો ખતરો છે. બીજું, એક નૈતિક અને પ્રામાણિક નેતૃત્વ આખા વિભાગની કાયાપલટ કરી શકે છે. ત્રીજું, જ્યારે કંઈ ખોટું થતું હોય ત્યારે ચૂપ રહેવું એ પણ ભ્રષ્ટાચારને સાથ આપવા જેવું જ છે. અને છેલ્લે, રાજકીય તટસ્થતા. એના વગર લોકોનો વિશ્વાસ જીતવો અશક્ય છે. આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જે બહુ જ ઝડપથી બદલાઈ રહી છે. સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઇમેટ ચેન્જ જેવા નવા અને મોટા પડકારો છે. પણ એક વાત નક્કી છે, આ બધા પડકારોનો સામનો કરવા માટે જે મૂળભૂત મૂલ્યોની જરૂર પડશે, એટલે કે અખંડિતતા, તટસ્થતા અને સેવાની ભાવના, એ ક્યારેય નહીં બદલાય. એ હંમેશા શાશ્વત રહેશે. અને અંતે, ચાલો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જો સિવિલ સર્વિસ ખરેખર ભારતની સ્ટીલ ફ્રેમ છે, તો પછી આ સ્ટીલને કાટ લાગવાથી બચાવશે કોણ? આ ફ્રેમને મજબૂત રાખવાની જવાબદારી શું માત્ર અધિકારીઓની જ છે કે પછી સમાજ તરીકે આપણી સૌની પણ છે?